નવી પેઢીથી સમાજને પુષ્કળ ડર લાગવા માંડ્યો છે. વર્ષોથી એ લોકો જે જૂનું સાચવી રાખ્યું હતું, નવી પેઢી એને સ્વીકારવા, એના વિશે વિચારવા તૈયાર નથી. અરે સમાજના થોડાક લોકો ભેગા થાય અને એ લોકો નક્કી કરે કે આ છોકરો ને આ છોકરી આ કુટુંબમાં પરણશે અને પરણી જાય ને બધા રાજી થઈ જાય. એ જમાનામાં પ્રેમ શું? એકબીજાને પસંદ કરવાના. ઓ માય ગોડ, આખા સમાજમાં આગ લાગી જતી. બદલાઈ ગયો સાહેબ, સમય બદલાઈ ગયો. પહેલા તો સ્પષ્ટ વાત મા બાપને એવું કહી દીધું કે લગ્ન અમારે બે જણાએ કરવાના છે, અમે બે એકબીજાને ગમીએ એ જરૂરી છે, અમને બે મંજૂર હોય એ જરૂરી છે, તમારે વચ્ચે ડકડક કરવાની જરૂર નથી. અમે બે પરણીશું અમારી મરજી મુજબ, અમને ગમે ત્યારે, અમને ગમે એ નાતમાં, અમને ગમે એ ઉંમરમાં અમે પરણીશું. તમે અમને કહેનારા કોણ? સીધા લગ્ન કરીને આવીને જ તમને કહેશે લગ્ન થઈ ગયું, અને તમને મંજૂર ના હોય તો નથી થયું, અમે કર્યું છે. રહી વાત પ્રેમની, તો મને એક ગીત આવે છે કે યાદ, ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનો. એ તમે સંતાડ્યું, તમે છુપાયું, એકબીજાને કહ્યું નહીં સમાજથી, પછી છૂટા પડી ગયા, પછી રડ્યા રતડ્યા, બીજે પરણી ગયા, એ બધું નહીં ચાલે. એ નહીં ચાલે. અમે પ્રેમ કરીએ છીએ, એ અમે બગીચામાં કરીએ, સ્કૂલમાં કરીએ, લાઇબ્રેરીમાં કરીએ, થિયેટરમાં કરીએ, રોડ ઉપર કરીએ, બાઇક ઉપર કરીએ, એ અમારી મરજી. અમને પ્રેમ કરવામાં શરમ નથી. અને પ્રેમ કરીને અમારે લગ્ન કરવા કે નહીં એ અમે જે નક્કી નથી કર્યું. અમે ખાલી પ્રેમ કરીશું, દોસ્તી કરીશું, ફરીશું, જલસા કરીશું, આનંદ કરીશું, અને લગ્ન કરીશું કે નહીં એ પછી વિચારીશું. આ જીવનની સાવ પરંપરા બદલાઈ ગઈ છે. એટલે નવી પેઢીને તમારે આ સમાજે ક્રાંતિ તરીકે સ્વીકારવી જ પડશે.